ફરવા ગયા હતા એને તમે ધર્મ પૂછો છો? મારા બીએસએફ ના આર્મી ના જવાનને ધર્મ પૂછ્યો હોત ને તો તમારો ધર્મ ભૂલવાડી દેત. ધર્મ કોને પૂછાય? ધર્મ એ મારા કે તમારા હાથની વાત નથી. બ્રિજરાજભાઈને જે ધર્મ મળ્યો, કીર્તિને જે ધર્મ મળ્યો, માયાભાઈને જે ધર્મ મળ્યો એ તો પરંપરાગત મળ્યો હોય ભાઈ. એમાં હું કે તમે કાંઈ ન કરી શકીએ. અને જે ફરવા ગયા હોય એને આ સલાહ પૂછે ને મારે ત્યારે એમ થાય કે ચुप चुप कर चू हो कि माफक बार बार क्यों वार करो, भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो और सुन ले दुश्मन. આ શેર માગલ ધામના ચરણમાંથી જેટલાને ગળે ઉતરે એને સમજાય તો તમારો આશીર્વાદ કે સુન લે દુશ્મન તેરે દેશ में जितनों की आबादी है, सुन ले दुश्मन तेरे देश में जितनों की आबादी है, अरे उससे ज्यादा भारत पर मरने को बेटे राजी है. તારી આબાદી કરતા તો ભારત માટે પોતાનું લીલું માથું આપી દે ये इतना છે ત્યારે पाकिस्तान तू जितना तेल पूरे साल में खाता है उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है. और कदम उठाओ भारत सेना, अब तो तुम्हारी बारी है. 56 की छाती वाला नौजवान जग पे भारी है. हिसाब बाकी है संसद का, पहलगांव का ताज का, उरी के शहीदों की बेवा और बच्चों की लाज का. 13 लाख नहीं हो तुम, करोड़ों लोगों की जान हो. साईं कहे मर्द जवानों तुम सच्चा हिंदुस्तान हो. रौद्र स्वरूप છે ભગવતીનું. એ પરમબાને પ્રાર્થના કરી છે કે મારા એક પણ જવાનની આગળ શહીદ લગાડવું નથી. આદેશ અને આ સમય છે. ભલે ભારત માતા કી. ત્યારે એ પરમબાના ચરણોમાં વંદન કરું છું. તો કહેવાનો અર્થ કે એવા વાતાવરણમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. તર્કીએ સામેથી પોતાનું જહાજ મોકલી દીધું કે અમે ભેગા છીએ. એટલે મેં તો લખી નાખ્યું છે, હું મારી જવાબદારીએ તમને કહું છું કે જીવો ત્યાં સુધી તર્કી ફરવા નથી જવાનો. સાંઈ રામદેવે હું જાઉં તેથી મને ગોળી મારી દેજો. કારણ કે મારા દેશની સામે કોઈ આવીને ઉભો રહીએ કે અમારે લડવું છે, તમે તારે લડવું હોય તો અમે આપશું. એ આપણા માટે ટર્કી નામનો એક દેશ આજથી કેન્સલ. ચાઇનાની જે વસ્તુ ઘરમાં આવી ગઈ મુબારક, પણ અહીંથી તો નક્કી કરજો કે આપણા દેશમાં જ્યારે પણ લૂંટવા માટે આવ્યા નહીં, પેલા વેપાર કરવા માટે આવ્યા. તો આવી ગયા મોબાઈલ મુબારક. હવે મારા ઘરમાં એકેય ચાઇનીઝ વસ્તુ નહીં આવે. આટલી કસમ લેશો ને તો ભારતના જવાનો જે લડવા માટે ઊભા છે ને, યાદ રાખજો સિયાચીનની સરહદ ઉપર અત્યારે -45 ડિગ્રીમાં ભારતનો જવાન જાગે છે ને, એટલે આ ભગુડામાં તબલું વાગે છે. આપણે ભૂલી નથી જવાનું. આ ભગવતીના ચરણમાં મારે પ્રાર્થના કરવી છે. 1-2 વાત. હું તો પહેલી વાર આવ્યો છું બરાબર, અને બરાબર મારી પાસે હવે 10 મિનિટ અને 7 સેકન્ડ છે. ત્યારે મા ભગવતી મોગલના ચરણોમાં મેં જ્યારે મારી અને કીર્તિભાઈની દોસ્તી 20 વર્ષ જૂની છે, અને એમાં મારો અંગત દાખલો કહી દઉં. હા મારી કેવું છે એટલા માટે બહુ ભાવ જગતનો દાખલો છે કે મને 15 વર્ષથી એટલી ખબર હતી. હું ક્યારેય ભગુડા આવેલો નહીં, ક્યારેય મેં ભાઈલાના દર્શન માતાજીનું એક પણ સ્થાનક મેં જોયેલું નહીં. ઓસ્ટ્રેલિયાનો મારા પરિવારનો પ્રવાસ હતો માયાભાઈ, અને હું પરિવાર સાથે જતો હતો. કીર્તિભાઈએ ત્યાં પ્રોગ્રામ માટે એક ભાઈબંધને કીધેલું, એટલે 4 પ્રોગ્રામ ત્યાં ગોઠવાયેલા, અને હું મારા પરિવાર સાથે જતો હતો. મારા 2 દીકરાની વિઝા આવી ગયા, મારા વિઝા આવી ગયા. ધર્મપત્નીના વિઝા નહોતા આવતા, ને એ જ રાતે ટિકિટ હતી. એ જ રાતે અમે ફ્લાય કરવાના હતા, અને છેલ્લે સુધી ન આવ્યા. અને કીર્તિભાઈ જસ્ટ ફોલોઅપ માટે ફોન કર્યો. સવારે લગભગ 10 સાડા 10 થયા છે કે ભાઈ શું થયું, ક્યારે નીકળો? મેં કે ભાઈ આજની જ રાતની ટિકિટ છે અમદાવાદથી, અને હજી મારી વાઈફના નથી આવ્યા વિઝા. અને ત્યારે કીર્તિભાઈની શ્રદ્ધા કેવી છે. આ માણસ છે ને એ કલાકાર તરીકે તો એને બધા ઓળખે છે, અમે ભાઈબંધ તરીકે ઓળખીએ છીએ. એને મને એમ કીધું કે ભગુડા બાજુ 1-2 અગરબત્તી કરીને મોગલમાનું નામ લઈને તો અગરબત્તી કરી લે, તો અમદાવાદ પહોંચ ને પેલા વિઝા આવી ગયા. હવે આ મારા જિંદગીની પહેલી ઘટના છે. હું યાદ ન કરું મહેશ બાપુ તો નગુણો કહેવા. મેં એક પણ સ્થાનકના દર્શન નહોતા કર્યા ત્યારે. ફરી વાર કહું છું, 15 વર્ષ પહેલાની વાત. હું એક પણ મોગલમાનો ખરેખર ફળો કેવો હોય એ મેં અત્યારે ત્યાં સુધી નહોતો જોયો. મેં કીધું પણ ભગુડા આવે કઈ બાજુ? અરે મને કે તું ગમે એ બાજુ ઊભો હોય ને, એ બાજુ મોગલનું નામ લે, એ બાજુ ભગુડા આવે. આના શબ્દ એક પણ શબ્દ ચોર્યા વગર કહું છું. તો જે બાજુ તું અગરબત્તી રાખ ને એ બાજુ ભગુડા આવે, સાંભળજો. એટલે મેં કહ્યું સારું. અને આખું પરિવાર ટેન્શનમાં હતો કે મારી વાઈફના જ વિઝા ન આવે તો ટૂર જ કેન્સલ થાય. અને મેં આ અગરબત્તી કરી, અને અગરબત્તી હજી તો પૂરી ન થાય 15 મિનિટમાં એ વિઝા મારા આવી ગયા હતા. આ મારો અંગત દાખલો. ભાઈ કીર્તિ તે દિવસથી હું શ્રદ્ધાથી જોડાયેલો. પછી તો બધા ધામમાં જવાનું બન્યું, અને આજે અહીંયા આવવાનું બન્યું. ત્યારે મા ભગવતી મોગલના ચરણોમાં મેં પહેલી વખત આવ્યો છું. તો મેં માયાભાઈ 4 છંદ લખ્યા છે. મારો અવાજ આ કીર્તિદાનભાઈ બહુ સુરીલું ગાય છે. હા,
અને એ હવાર સુધી ગાતા રહીએ, દેવરાજભાઈ હવાર સુધી ગાતા રહીએ, આપણને રૂડા જ લાગે. આ હું ગાતો નથી, એક ચોખોડ કરી દઉં, અને હું નથી ગાતો, એ એક સમાજ સેવા છે. ખરેખર નહીં, હું નથી ગાતો. તો એ ભગવતી મોગલના ચરણોમાં પદ્ધરીના 4 બંધ હું મૂકું છું, અને મારો ભાવ છે આ. કઈ ભૂલ ચૂક હોય તો ક્ષમા યાચના કરજો. મોગલ પ્રતાપ અણનમ અમાપ, હાથોમાં સાપ ભાંગે વિલાપ. મોગલ પ્રતાપ અણનમ અમાપ, હાથોમાં સાપ ભાંગે વિલાપ. મારી તરાપ કષ્ટો ને કાપ, જગદંબ છાપ મોગલ મિલાપ. મોગલ ન જાપથી આપ આપ, સૌ ટળે પાપ હો રણુકાર. મોગલ ઉદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ ઉતાર. મારી સાથે બધાનો તાલ જોઈએ મને. હે ભગવતી, અમને આ ભવસાગર માંથી બહાર કાઢ. મોગલ ઉદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ ઉતાર. મોગલ પ્રતાપ અણનમ અમાપ, હાથો મસાપ ભાંગે વિલાપ. મારે તરાપ કષ્ટો ને કાપ, જગદંબ છાપ મોગલ. મોગલ ના જાપ આપ આપ, સૌ ટળે પાપ હો રણુકાર. મોગલ ઉદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ ઉતાર. હે મોગલ, હે મોગલ, હે મોગલ, હે મોગલ. જય હો. देवी प्रचंड नवखंड, देवी प्रचंड नवखंड खंड. मोगल यखंड धरती ब्रह्मंड, पापी न दंड भगतों ने खंड. गाले घमंड पोखार मंड. देवी प्रचंड नवखंड खंड, मोगल यखंड धरती ब्रह्मंड. पापी न दंड भगतों ने ठंड. गाले घमंड पोखार बंड. चारण पंड मागे न पंड, मोगल नी महरू मुसलधार. मोगल युदार, मोगल युदार शक्ति अपार, भव पार पार मोगल युदार. हे भाव, हे परम्परा, हे भगवती. મોગલ ની હાક જીલે ન જાક, નીકળે જો આંખ થઈ જાય ખાક. શક્તિનું એવું રૌદ્ર સ્વરૂપ કે એની નયનની જો મરોડ બદલે તો પૃથ્વીની ભૂગોળ બદલે. આ એવી ભગવતી. એટલે ચારણો એમ કે ગુપ્ત શક્તિ છે ભાઈ. એની પ્રકૃતિની મરોડ બદલે તો ધરતીની ભૂગોળ બદલી જાય. એટલે મોગલ ની હાક જીલે ન જાક, નીકળે જો આંખ થઈ જાય ખાક. ચારણ નું નામ જે કુળે એવી જગદંબાઓ આપી છે, અને સદાય 100-200 વર્ષની કવિતાઓ જીવતી રાખી. મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી, યાદ રાખજો, આ પાઠ્ય પુસ્તકોને લીધે નથી જીવતા, આ ધરતીના ચારણોને લીધે જીવે છે. કે જેણે વીર રસની વાતો કરીને પોતાના ગળા તાણીને મહારાણા પ્રતાપની કે શિવાજીની વાતને જીવતી રાખી. મોગલ ની હાક જીલે ન જાક, નીકળે જો આંખ થઈ જાય ખાક. ચારણ નું નાક શક્તિ અથાક, રાજા ને રાગ તું ડાક ડાક. ના થાય મજા, ના થાય મજાક, ડમર ને ડાક. મોગલ ના પરચા સાર ધાર, મોગલ યુદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ યુદાર. ओ खान धाम विवराण नाम, ओ खान धाम विवराण गाम. राणे सर नाम बायलानी आम, भगुड़ा विराम हयाम हाम. भक्तो न काम शत्रु न डाम. साई प्रणाम,
साईं प्रणाम सौ सौ सलाम, साईं प्रणाम सौ सौ सलाम, साईं प्रणाम सौ सौ सलाम। मोगल ने वंदन वार वार मोगल युदा, शक्ति अपार भव पार पार मोगल युदा। हे पराम्बा, हे शक्ति, जगत गुरु शंकराचार्य जी मायाभाई जेने सनातन धर्म ની આજે આપણે વ્યાખ્યા આપીએ છીએ। આ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ સમગ્ર સનાતન ધર્મ ને ફરી બેઠો કર્યો હોય એ જગત ગુરુ શંકરાચાર્યજીના સંકટા સ્તોત્ર હું ભગવતી મોગલમાના ચરણે મૂકું છું। હે ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનુતે गिरिवरविंद शिरोदिनी वासिनी विष्णु विलासिनी जशनुते। गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवरविंद शिरोदिनी वासिनी विष्णु विलासिनी जशनुते। भगवती है सिद्धि कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते। जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते मां, रम्यक पर्दिनी शैल सुते। जागो जागो शक्ति जागो। सतखंड विखंडित रुंड विकुंडित शुंड गजाधिपते वितभुजमंड विपातित मुंड भटाधिपते रिपु गज गंड आक्रम मृगाधिपते। जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते, रम्यक पर्दिनी शैल सुते। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै। सुमनः 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 मनोरम क्रांति दुते। सुमनः 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 सुमनोरम क्रांति दुते। चिद रजनी 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 कर वक्त्रभूते। सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराभिदुते। जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते मां, रम्यक पर्दिनी शैल सुते मां, रम्यक। बधानो हाथ બધા એક સાથે આ દેશની અખંડિતતા માટે, આ દેશની શાંતિ માટે। રમ્યક पर्दिनी शैल सुते मां, रम्यक पर्दिनी। जय माताजी जय माताजी जय माताजी जय माताजी। बोलिए मोगल मात की। આભાર। પહેલી વાર માના ચરણે એવું વાતાવરણ છે કે આખા દેશને માના આશીર્વાદની જરૂર છે, આ દેશના જવાનોને માના આશીર્વાદની જરૂર છે। ત્યારે આપણે બધા એક છીએ તો જ ભેગા છીએ અને તો જ જીવતા રહેશું। મોગલમાના ચરણે ફરી ફરીને આપણે એ જ જાણીએ કે આપણે એકબીજા સામે તલવાર નથી તાકવાની, આપણે તાકવાની છે એ બધા ઓલી બાજુ છે, બસ એટલું યાદ રાખજો। માયાભાઈએ
કીર્તિદાનભાઈ આજના કાર્યક્રમ માટે મને યાદ કર્યો એ બદલ પહેલી વખત મેં કંઈક મારી વાત રજૂ કરી બરાબર 30 મિનિટ તમે જુઓ અને 10 સેકન્ડ થઈ છે. ના આ તો વાત છે ખાલી, આ તો બજેટ પ્રમાણે તમે મને કીધું હતું એટલે હું કહું છું. તો ફરીને હું ભાઈ પોપટભાઈ માલધારી, સરસ મજાનો લોક સાહિત્યકાર, નવી પેઢીના કલાકારો પણ છે અહીંયા. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી કાર્યક્રમનું સંચાલન આપો પોપટભાઈ.